નમસ્કાર બાળ દોસ્તો, કેમ છો? મજામાં છો ને? અત્યારે તો કોરોના નામની મહામારીને કારણે તમે ઘરે રહીને ભણી રહ્યા છો, તો એ ખૂબ આનંદની વાત છે. વાલી મિત્રો, આપને પણ નમસ્કાર. આપ પણ મજામાં હશો. તમે પણ તમારા બાળકના શિક્ષણ માટે સતત ચિંતિત હશો અને સતત તેમની સાથે રહીને તમારું બાળક સારી રીતે વાંચન, લેખન અને ગણન કરી શકે તે માટે સતત પ્રયત્નશીલ છો. એ પણ સારી બાબત છે. આજના એપિસોડમાં આપણે એકમ 20 પગના નિશાન અંતર્ગત ઘણું બધું નવું શીખવાના છીએ. આકારો વિશે થોડું વધારે શીખીએ. તો ચાલો, તમે બધા તૈયાર છો ને શીખવા માટે? તો તમારી સ્વાધ્યાયન પોથી અને પેન્સિલ, રબર જે કંઈ સાધન સામગ્રી જરૂર હોય તે તમે લઈને બેસી જાઓ અને એકમ શીખવા માટે તૈયાર થઈ જાઓ. અહીં તમને સ્ક્રીન પર શું દેખાય છે? જુઓ તો. અરે વાહ, તમે તો ઝડપથી શોધી કાઢ્યું, ઝડપથી જવાબ બોલી ગયા. વિવિધ પ્રાણીઓ દેખાય છે. હવે આ કયા કયા પ્રાણીઓ છે તે આપણે જોઈ લઈએ. તમે તો આ બધા પ્રાણીઓને ઓળખો જ છો, જોયા છે ને તમે બધા પ્રાણીઓ? તો જુઓ, આ કોનું ચિત્ર છે? સરસ. શું છે? ઊંટ. જોયું છે ને તમે ઊંટને? હા, બી ફરવા જાઓ છો ત્યારે તમે આને જોયું છે. હવે આ શેનું ચિત્ર છે? સરસ, સસલું. શું છે? સસલું. આ હા, શું છે? હાથી. કયું પ્રાણી છે? હાથી. આ કયું પ્રાણી છે? સરસ, ગધેડો. કોણ છે? ગધેડો. હવે આને તો તમે બધા જ ઓળખો છો, કેટલાકના ઘરે હોય છે. તો શું છે? ભેંસ. આ શું છે? હા, કોણ બોલ્યું? કાંગારૂ. શું છે? કાંગારૂ. અને આ, અરે વાહ, આ તો તમે ઝડપથી બોલી ગયા. શું છે? ઉંદર. તમારા બધાના ચોપડા, કપડા એવું કાતરી જાય છે ને, તો શું છે? ઉંદર. હવે આ શું છે? કૂતરો. હવે આ શું છે? હા, બિલાડી. તમારા ઘરે આવીને દૂધ પી જાય છે ને? બરાબર. તો શું છે? બિલાડી. અને આ શું છે? શું છે? ગાય. હવે આ શેનું ચિત્ર છે? બકરી. સરસ. આ શું છે? કોણ બોલે છે? બોલો બોલો. સરસ, ઘેટું. શું છે? ઘેટું. અને આ શું છે? ઘોડો. શું છે? ઘોડો. જુઓ બાળકો, અહીં સ્ક્રીન પર તમને કેટલાક આકારો દેખાય છે. ચાલો પહેલા આપણે આકારની ઓળખ કરી લઈએ. તો આ કયો આકાર છે? ચોરસ. તો આપણે સામે તેવા ચોરસ આકાર ક્યાં આવેલો છે? તો આપણે સરખા આકારની જોડ બનાવવાની છે. તો આ છે ચોરસ. તો આવું સામે આકારમાં ક્યાં તમને દેખાય છે ચોરસ? શોધો જોઈએ. આ છે? ના. આ? બરાબર. આ બંને સરખા આકાર દેખાય છે. તો આપણે આને આની સાથે જોડી દઈએ. હવે એની નીચે જુઓ, આ જે આકાર દેખાય છે ષટકોણ, તો આપણે તેવું સામેની બાજુ સેમ એના જ જેવો સરખો આકાર દેખાતો હોય તેની સાથે જોડવાનું છે. તો ચાલો આપણે જોઈએ. આ છે આના જેવું? ના. આ તો જોડી દીધું છે. આ છે? ના. આ? ના. આ રહ્યું. એટલે આપણે આને આની સાથે જોડી દઈએ. સરસ. ચાલો હવે આને જોડવાનો વારો છે. આ કયો આકાર છે? આ ત્રણ બાજુઓ છે ને, આને કહેવાય ત્રિકોણ. એ તો તમે જાણો જ છો. તો હવે આના જેવો ત્રિકોણ આકાર સામેની બાજુ ક્યાં છે તે આપણે શોધવાનું છે. ચાલો
શોધી લઈએ. આ રહ્યો, તો આપણે તેને અહીંયા જોડી દઈએ. હવે આ કયો આકાર છે? અને તે તમે ઓળખો જ છો. સરસ. કેવો આકાર છે? ગોળ. તો આવો ગોળ આકાર આપણે સામેની બાજુમાં શોધી લઈએ અને તેની સાથે જોડી દઈએ. ચાલો શોધીએ. અરે આ તો પહેલો જ મળી ગયો. ચાલો તેને જોડીએ. હવે આ આકાર, આને કહેવાય લંબચોરસ. કયો આકાર છે? લંબચોરસ. તો સામે આપણે તેવો આકાર શોધીએ. આ રહ્યો. હવે આ એક જ વધ્યું છે. આના જેવો આકાર તમને ક્યાં દેખાય છે? આવા આકારનું તમે શું જોયું છે? અરે વાહ, શું જોયું છે? શક્કરપારા ખાધા છે ને તમે, નાસ્તાના ડબ્બામાં લાવો છો ને? હા, તો આપણે તેવા આકાર સાથે જોડી દઈએ. તો શોધીએ આપણે ક્યાં છે એના જેવો આકાર. આ રહ્યો. તો આપણે એને આની સાથે જોડી દઈએ. તો જુઓ, આપણે આકારોને, સરખા આકારોને એક સાથે જોડી દીધા છે. હવે બાળકો, તમારી પાસે જે સ્વ અધ્યયન પોથી છે તેમાં પાન નંબર 36 ખોલો. અહીં હું વાંચન કરું છું, તે તમે ધ્યાનથી સાંભળજો. તમારા ઘરના સભ્યોના હાથના નિશાન અહીં દોરો. તમારા મિત્રને અંદાજ લગાવવા કહો કે તેમાંથી તમારા હાથનું નિશાન, તમારી મમ્મીના હાથનું નિશાન અને તમારા પપ્પાના હાથનું નિશાન કયું છે. અહીં ચોરસ ખાનામાં અને સામેના પાના પર પણ જગ્યા આપી છે. એક ખાનામાં મમ્મીનો, એક ખાનામાં પપ્પાનો અને એક ખાનામાં તમારો પોતાનો હાથના પંજાનું નિશાન દોરવાનું છે. તો ચાલો, હું પહેલા અહીં એક પંજાનું નિશાન દોરું છું. આવી રીતે હાથ મૂકી ને પંજાનું નિશાન દોરવાનું છે. જુઓ, અહીં મેં એક હાથના પંજાનું નિશાન દોર્યું છે. હવે અહીં હું બીજા હાથના પંજાનું નિશાન દોરું છું. તમારે પણ આવી રીતે સ્વાધ્યાયન પોથીમાં તમારા હાથના પંજાનું નિશાન, તમારા મમ્મીના હાથના પંજાનું નિશાન અને પપ્પાના હાથના પંજાનું નિશાન દોરાવાનું છે. જો, અહીં મેં એક હાથના પંજાનું નિશાન દોર્યું છે અને અહીં થોડી નાની જગ્યા હોવાથી આડું દોરું છું. જુઓ બાળકો, હવે અહીં એક પંજાનું નિશાન, આ એક પંજાનું નિશાન અને આ એક પંજાનું નિશાન દોરી દીધું છે. તો તમારે આમાંથી તમારા પંજાનું નિશાન, મમ્મીના પંજાનું નિશાન અને પપ્પાના પંજાના નિશાન કયું છે તે તમારા મિત્ર પાસે ઓળખાવવાનું છે. તો જુઓ, અહીં આ સૌથી મોટું જે પંજાનું નિશાન છે તે કોનું હશે? વિચારો જોઈએ. તમારું હશે, મમ્મીનું હશે કે પપ્પાનું હશે? તમે તો સરસ ઝડપથી જવાબ આપી દીધો. કોનું હશે આ મોટા હાથના પંજાનું નિશાન? પપ્પાનું હશે. અને આ નાના અમથા હાથના પંજાનું નિશાન કોનું હશે? હા, આ તમારા પોતાના હાથનું નિશાન હશે. અને આ કોનું હશે?
મમ્મીના હાથના પંજાનું નિશાન. તો તમે પણ આવી રીતે તમારી સ્વ અધ્યયન પોથીમાં મમ્મીનો, પપ્પાનો અને તમારા પોતાના હાથના પંજાનું નિશાન દોરવાનું છે. અને વાલી મિત્રો, તમે પણ બાળકને સમજ ન પડે તો તમારે જરૂરી માર્ગદર્શન આપશો. તો ચાલો પાન નંબર 38 હું વાંચું છું, તમે સાંભળો. વાંચો અને દોરો. તમન્ના અને તેની મમ્મી ખુરશી પર બેઠી છે. તમન્ના વાર્તાની એક ચોપડી વાંચે છે. તેની મમ્મી છાપું વાંચી રહી છે. તમન્ના અને તેની મમ્મી ટેબલની સામે બેઠા છે. આ ચિત્રમાં જે વસ્તુઓ દેખાતી નથી તે દોરો. હવે તમને આ ચિત્ર દેખાય છે, તેમાં જુઓ અહીં આ કેટલીક વસ્તુઓ આપી છે. હવે એ વસ્તુઓ આ ચિત્રની અંદર દેખાતી નથી. તો આપણે આ તમન્ના નામની છોકરી છે, તો આપણે ત્યાં એ જે ચોપડી વાંચે છે તો એ ચોપડી દોરવાની છે. અહીં ચોપડી આપી છે તો આપણે તેને ચોપડી દોરવાની છે. અને તે ક્યાં બેઠી છે? ખુરશી પર બેઠી છે. તો આપણે અહીંયા ખુરશી પણ દોરવાની છે. તો ચાલો આપણે દોરીએ. ચાલો આપણી આ ચોપડી દોરાઈ ગઈ. હવે આપણે ખુરશી દોરીએ. ચાલો આપણે ખુરશી પણ દોરી દીધી. તમે ધ્યાનથી જોજો. હવે છોકરી તમન્ના ખુરશીમાં બેઠી છે અને ચોપડી વાંચે છે એવું લાગે છે ને. હવે આ તેની મમ્મી છે તો તેની મમ્મી છાપું વાંચે છે. આ રહ્યું છાપું, તો આપણે છાપું દોરી દઈએ. તમે ધ્યાનથી જોજો. તમારે પણ તમારા પાઠ્યપુસ્તકમાં જે તમને સ્વ અધ્યયન પોથી આપી છે તે સ્વ અધ્યયન પોથીમાં દોરવાનું છે. જુઓ આપણે પણ પાઠ્યપુસ્તક તમન્નાની મમ્મી જે છાપું વાંચે છે તે છાપું થોડું દોરી દીધું છે. હવે આપણે તમન્નાની મમ્મીને ખુરશીમાં બેસાડી દઈએ. ખુરશી દેખાતી નથી ને, તો આપણે ખુરશીને દોરી દઈએ. ચાલો સરસ મજાની તમન્ના અને તેની મમ્મી ને આપણે ચિત્રમાં આકારી દીધા છે. હવે તમને ચિત્ર પૂરું કમ્પ્લીટ દેખાય છે ને? હા, ચાલો તો હવે આગળ જોઈએ. જુઓ બાળકો, તમે સ્વ અધ્યયન પોથીમાં પાન નંબર 39 ખોલો. વાલી મિત્રો, તમે બાળકને મદદ કરશો. ખોલ્યું બધાએ? તો ચાલો જુઓ, ચિત્રમાં આપણને શું દેખાય છે? હા, કેટલીક વસ્તુઓ દેખાય છે. કઈ કઈ વસ્તુઓ છે આપણે ઓળખી લઈએ. આ શું છે? બટાકો. આ શું છે? માચીસ. આ શું છે? રબર. આ છે પાઇપ. આ છે સિક્કો અને આ છે ટિકિટ. તો આપણે આ બધી વસ્તુઓનો બાળક જુઓ પેન્સિલથી આ રેખાંકિત કરે છે. આપણે પાંદડા, લાકડી, સળી એ બધી વસ્તુઓને કેવી આપણે રેખાંકિત કરી હતી ને ગયા એપિસોડમાં. તો આજે આપણે એ વસ્તુઓનો દરેકનો ઉપયોગ કરી અને અહીં એ બધી વસ્તુઓ દોરવાની છે. તો ચાલો
આપણે તેના માટે વિવિધ વસ્તુઓ લઈ લઈએ. આ છે આપણી દિવાસળીની પેટી, આ છે ટિકિટ, આ છે પાઇપ, આ છે કેરમની કૂકી, આ રહ્યો સિક્કો, આ છે ગાડી અને આ છે રબર. ચાલો હવે આપણે આ વસ્તુઓને રેખાંકિત કરીએ. સૌપ્રથમ અહીં હું દિવાસળીની પેટી લીધી છે, તેને રેખાંકિત કરું છું. તમે પણ આવી રીતે તમારા ઘરે દિવાસળીની પેટી હોય તો તેને લઈ અને આવી રીતે પેન્સિલની મદદથી ધીમે ધીમે તમારી સ્વ અધ્યયન પોથીમાં દોરવાનું છે. દોરી દીધું. બીજી વસ્તુઓથી આ પણ કરી દીધું. હવે આ ગાડીને રેખાંકિત કરીએ. તમને આવી રીતે તમારા ઘરે ગમે તે વસ્તુ, જે વસ્તુઓ મળે તે વસ્તુઓને અહીં દોરવાની છે. અને જ્યારે શાળાઓ ખુલે ત્યારે તમારે તમારા શિક્ષકને બતાવવાની છે. વાલી મિત્રો, બાળકોને વસ્તુઓ ભેગી કરવામાં મદદ કરજો. જુઓ, આપણે વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે દોરીએ છીએ તો વિવિધ આકારો બને છે. ચાલો, મેં અહીં જુદી જુદી વસ્તુઓ લઈને દોરી દીધી છે. તમે પણ આવી રીતે તમારા પાઠ્યપુસ્તકમાં સ્વ અધ્યયન પોથી જે તમને મળી છે તો એ સ્વ અધ્યયન પોથીમાં પેન્સિલ વડે વિવિધ આકારો દોરજો. જુઓ બાળકો, હવે તમારી સ્વ અધ્યયન પોથીમાં પાન નંબર 40 ખોલો. તેમાં કંઈક આવું દેખાય છે. તો જુઓ, એમાં શું લખ્યું છે હું વાંચું છું, તમે ધ્યાનથી સાંભળજો. આ આકૃતિઓની નીચે એવી વસ્તુઓના નામ લખો કે જેમનું રેખાંકન જે તે આકૃતિ જેવું થાય. આપણે હમણાં કેટલીક વસ્તુઓને રેખાંકિત કરી છે, તો આવા આકારમાં કઈ કઈ વસ્તુઓ હોય છે તે તમારે મને કહેવાનું છે. તમે બોલશો એટલે એ નામ હું અહીં લખીશ. તો વિચારો જોઈએ, આ કયો આકાર છે? કંઈક આવો આકાર છે ને? હા, તો આવા આકારની તમે કઈ કઈ વસ્તુઓ જોઈ છે? મમ્મીની બંગડી છે ને, બંગડી. તો આપણે અહીંયા લખીશું બંગડી. તમે પણ મારી સાથે સાથે જોઈને લખજો. ચાલો, હવે બીજો કયો આકાર હોય છે? કઈ વસ્તુનો બીજો આવો ગોળ આકાર હોય છે? કેરમની કૂકી. જુઓ, આ રહી. સરસ. આ શું છે? સીડી છે ને, સીડી. તો તેનો આકાર કેવો છે? ગોળ. તો અહીં હું લખીશ સીડી. હવે બીજી કઈ વસ્તુઓનો આકાર ગોળ હોય છે? આ રહી લખોટી. ગોળ આકાર હોય તે આવી રીતે ગબડી જાય, તો અહીં આપણે લખીશું લખોટી. હા, 1 રૂપિયાનો, 2 રૂપિયાનો, 5 રૂપિયાનો જે આવો સિક્કો હોય છે તે કેવો હોય છે? ગોળ. તો અહીં લખીશું
સિક્કો. આ કયો આકાર છે? ચોરસ. અને આ છે લંબચોરસ. તો હવે ચોરસ કે લંબચોરસ આકાર કોનો હોય છે તેવી વસ્તુઓના નામ આપણે લખવાના છે. તો આ રહ્યું ચોરસ, આ રહ્યું રબર. કેવું છે? લંબચોરસ. તો આપણે લખીશું રબર. ચાલો હવે બીજી કઈ વસ્તુ લંબચોરસ કે ચોરસ હોય છે? આ જુઓ, શું છે? પાસો. રમો છો ને તમે બધા આનાથી? તો પાસો. પાસો. હવે આગળ બોલો જોઈએ. મોબાઈલ. આ રહ્યો મોબાઈલ. તો મોબાઈલ નો આકાર કેવો છે? લંબચોરસ. તો અહીં લખીશું મોબાઈલ. હવે બીજી કઈ વસ્તુ હોય છે? ફૂટપટ્ટી. તો અહીં આપણે લખીશું ફૂટપટ્ટી. ચાલો હજુ એક ખાનું ખાલી છે, તેમાં આપણે શું લખીશું? કઈ વસ્તુ આવશે? ટિકિટ. હવે આપણે આ આકાર, આ કયો આકાર છે? ત્રિકોણ. કયો છે? ત્રિકોણ. તો આ ત્રિકોણ આકારની જે વસ્તુઓ હોય તેનું આપણે નામ લખવાનું છે. તો ચાલો આવા આકારની તમે કઈ કઈ વસ્તુઓ જોઈ છે? હા, તમે તો ઝડપથી બોલી ગયા. કઈ વસ્તુ? મંદિરની ધજા. તેનો આકાર કેવો હોય છે? ત્રિકોણ. તો આપણે લખીશું મંદિરની ધજા. ચાલો હવે સમોસા. સમોસા કેવા આકારના હોય છે? ત્રિકોણ. તો અહીં આપણે લખીશું સમોસા. પછી જુઓ, આ એક ત્રિકોણ બતાવું છું. જુઓ, આ શું છે? ડીશ છે. તો આનો આકાર પણ કેવો છે? ત્રિકોણ. તો અહીં હું લખું છું ડીશ. જુઓ, આ છે કાટખૂણિયું. આના આવું જોયું છે ને તમે? પાસ બોક્સમાં આવું આવે છે ને? તો આ છે કાટખૂણિયું. તો તેનો આકાર પણ ત્રિકોણ છે, એટલે અહીં લખું છું કાટખૂણિયું. અહીં આ આકાર કયો છે? ત્રિકોણ. જુઓ, મેં જે આંગળી ફેરવું છું તે જુઓ તમે, દેખાય છે ને? તો આ કયો આકાર છે? ત્રિકોણ. તો અહીં હું લખીશ કિચન. હવે આપણે આ આકારની વસ્તુઓ જોવાની છે. આ કયો આકાર છે તમે ઓળખો તો? હા, કયો છે? લંબગોળાકાર. તો આવી કઈ કઈ વસ્તુઓ હોય છે તે તમારે કહેવાની છે. વિચારો, કઈ કઈ વસ્તુઓ આવા આકારની હોય છે? ઢાંકણ. જુઓ, છે ને? તો આપણે અહીં લખીશું ઢાંકણ. પછી સિમેન્ટની ટાંકી જે હોય છે તેનો આકાર પણ આવો લંબગોળાકાર એટલે કે નળાકાર જેવો હોય છે. તો અહીં લખીશ સિમેન્ટની ટાંકી. આ છે પ્લાસ્ટિકની શીશી. જુઓ, તેનો આકાર પણ છે ને લંબગોળાકાર. તો અહીં લખીશ શીશી. બોટલ. પાણીનો બોટલ પણ લંબગોળાકાર જ હોય છે ને, નળાકાર જેવો. તો આપણે પાણીની બોટલ પણ લખી શકાય. ચાલો હવે બીજું શું હોય છે? આ રહી ગાડી. જો એને પણ આમ કહીને આપણે રેખાંકિત કરીએ તો તે પણ લંબગોળાકાર દેખાય છે, એટલે અહીં લખીશું કાર. આ શું છે? સેલ છે. તો અહીં હું લખીશ
સેલ. ચાલો બાળકો, આજે આપણે કેટલી બધી વસ્તુઓથી રેખાંકિત કરતા શીખ્યા અને ઘણા બધા આકારો પણ શીખ્યા. ગયા એપિસોડમાં પણ કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે ચિત્રો અને ડિઝાઇનો બનાવી હતી. તે ઉપરાંત આપણે વિવિધ વસ્તુઓ ગોળાકાર, લંબગોળાકાર, ત્રિકોણ, ચોરસ, લંબચોરસ કઈ કઈ વસ્તુઓ કયા આકારની હોય છે તો તે આપણે સ્વ અધ્યયન પોથીમાં લખવાનું છે. તો તમે આ બધું સ્વ અધ્યયન પોથીમાં લખી દેજો અને ન સમજ પડે તો વાલીની મદદ લેશો. વાલી મિત્રો, તમે પણ બાળકો નાના છે તેમને જાતે ચોપડીમાં પૂરવામાં થોડી કચાશ રહે તો તમે તેમને મદદ કરજો અને તેમને સમજ ન પડે તો થોડી સમજ આપજો. તો આવતા એપિસોડમાં આપણે ફરી મળીશું. આવજો.